કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 6, જેનો આપણે સચોટ માહિતી મળશે. એમાં છે પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. જેમાં પહેલામાં આવશે બી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે એ, પાંચમામાં આવશે ડી, છઠ્ઠામાં આવશે બી, સાતમામાં આવશે એ, આઠમામાં આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પો છે 8 માર્ક્સના. તમારે વિડીયો પૂછ કરીને જોઈ લેવું. પછી છે પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. જે છે 8 માર્ક્સની. જેમાં પહેલું છે, ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. બીજું છે, પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર હસ્તપત્રો. ત્રીજું છે, મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચોથું છે, શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતો હતો. પાંચમું છે, મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી બન્યું છે. છઠ્ઠું છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. સાતમું છે, મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ઉજવે છે. આઠમું છે, ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનોની સામે ખરું અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. જે છે 8 માર્ક્સનો. જેમાં પહેલું છે, ઇતિહાસ આપણને વર્તમાનકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. જવાબ આવશે ખરું. સિક્કા પર ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. જવાબ આવશે ખરું. ત્રીજું છે, ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે. તેમાં જવાબ આવશે ખોટું. ચોથું છે, આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા. જવાબ આવશે ખરું. પછી પાંચમું છે, ઇનામ ગામના લોકો બાજરી અને જવ પકવતા હતા. જવાબ આવશે ખરું. છઠ્ઠું છે, આદિમાનવો ધાતુના વાસણોમાં રસોઈ બનાવતા. ખોટું. સાતમું છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. ખરું. આઠમું છે, અવિનિન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતાની અભિવ્યક્તિ થયેલી છે. ખોટું. હવે છે પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. જે છે 4 માર્ક્સના. જેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખવાનો છે. તો બુધ, તો એમાં આવશે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. શુક્ર, તો 5મા નંબરનો આવશે સૌથી વધુ ચમકતો ગ્રહ. ગુરુ, તો પહેલું આવશે સૌથી મોટો ગ્રહ. અને શનિ, તો એમાં આવશે બીજું પાઘડીયો ગ્રહ. હવે છે પ્રશ્ન 4 બ, નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે. તેની સામે ચોરસમાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખો. જે છે 4 માર્ક્સનું. જેમાં પતેતી, તો ઉજવે છે પારસી. ઈદ, તો ઇસ્લામ. શિવરાત્રિ, હિન્દુઓ. નાતાલ, તો ઉજવે છે ખ્રિસ્તી. હવે છે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. જે છે 8 માર્કના પ્રશ્નો છે. જેમાં પહેલું છે, રાજાઓ તામ્રપત્રોનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? વિદ્યાર્થી મિત્રો, રાજાઓ પોતાની વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવતા હતા. બીજું છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? વિદ્યાર્થી મિત્રો,
સિક્કા, ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, ભોજપત્રો, સામાહિકો, કિલ્લા, તાડપત્રો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ત્રીજું છે દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? એમાં જવાબ આવશે દુનિયાનો સમય ઈસવી સનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. એના પછી છે ચોથું છે આદિમાનવો કયા પશુઓ પાળતા હતા? વિદ્યાર્થી મિત્રો, આદિમાનવો કૂતરા, ઘેટા બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. પાંચમું છે આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા? વિદ્યાર્થી મિત્રો, જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા. 6. સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક શું હતો? વિદ્યાર્થી મિત્રો, સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક ઘઉં, જવ અને પશુઓના માંસ તથા માછલી તેમજ ફળો હતા. 7મું છે પૃથ્વીની ગતિઓ કેટલી છે? કઈ કઈ? પૃથ્વીની ગતિઓ 2 છે, પરિભ્રમણ અને પરિક્રમણ. હવે છે 8મું ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની આગવી વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ.